હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ ટાઈગર બનાવવાનો છે, એટલે કે વાઘ બનાવવાનો છે. તો વાઘ બનાવવા માટે આપણે પહેલાં એનું પાર્ટ 1 વિડીયોમાં મોઢું બનાવીશું, આ કાન બનાવીશું, કાનના અંદરનો ભાગ બનાવીશું અને આ એક એનું ફેસ બનાવીશું. બરાબર, આ માથાનો ભાગ, આ મોઢું અને કાન પાર્ટ 1 વિડીયોમાં આપણે બનાવીશું. તો મારો વિડીયો અંત સુધી જોજો. પાર્ટ 3 વિડીયો સુધીમાં આપણે આખો વાઘ બનાવી લેશું. તો આપણે વાઘ બનાવવાની શરૂઆત કરીએ અને પહેલાં એમનું માથું બનાવવાનું છે. તો એના માટે મેજિક રિંગ બનાવીશું. મેજિક રિંગ બનાવ્યા બાદ એક સાંકળી લેશું. ત્યાર પછી 6 સિંગલ પાસા, 3, 4, 5 અને 6 સિંગલ પાસા લેવાય છે. પછી મેજિક રિંગ ખેંચી લેશું અને પહેલાં પાસાની અંદર આ નીચેની ઊંચી આપણે સાથે લેતા જઈશું. સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને એ જ જગ્યા ઉપર એકની એક જગ્યા ઉપર, એટલે કે બધામાં 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. દરેકમાં 2 પાસા બનાવી લઈએ. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું. આપણો બીજો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી ત્રીજા રાઉન્ડમાં એક સાંકળી લેવાની છે અને પહેલાંમાં એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર. તમે જોઈ શકો છો, નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર, નેક્સ્ટમાં 1 વાર, નેક્સ્ટમાં 2 વાર. એકમાં 1 વખત લેવાનો છે અને એકમાં 2 વખત લેવાનો છે. એક વાર અને નેક્સ્ટમાં 2 વાર. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. રાઉન્ડ 3 પૂરા થઈ ગયા છે અને ત્રીજા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 18 સિંગલ પાસા છે. ત્યાર પછી ચોથામાં એક સાંકળી લેવાની છે. એકમાં 1 વાર, બીજામાં પણ 1 વાર અને ત્રીજામાં છે આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. ત્યાર પછી 1, 2 અને આ 3. ત્રીજામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. તો આવી રીતે તમે ચોથો રાઉન્ડ છે એ પણ પૂરો કરી લેજો. ત્રીજાની અંદર એકની જ જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. તો ત્રીજો રાઉન્ડ પૂરો કરી લઈએ. ત્યાર પછી એને જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી પાછી એક સાંકળી લઈ એની જ જગ્યા ઉપર 1, નેક્સ્ટમાં પણ 1 વાર, નેક્સ્ટમાં પણ 1 વાર, એટલે કે 3 વખત એક સિંગલ પાસો લેવાનો છે અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસો. 1, 2, 3 અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો. 1, 2, 3 અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો. આવી રીતે તમે રાઉન્ડ છે
પાંચમો એ પણ પૂરો કરી લેજો. પાંચમા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 30 સિંગલ પાસા હશે. પાંચમો રાઉન્ડ છે આપણો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી છઠ્ઠા રાઉન્ડમાં એક સાંકળી લીધી છે. ત્યાર પછી 1 2 3 4 અને આ 5. પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી પાછું 1 2 3 4 અને આ 5. પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર 1 2 3 4 અને આ 5. પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા લેવાના છે. તો આવી રીતે આપણે છઠ્ઠો રાઉન્ડ પણ છે એ કમ્પ્લીટ પૂરો કરી લઈએ. સાતમો રાઉન્ડ પહોંચી ગયા છીએ. એક સાંકળી લીધી છે. 1 2 3 4 5 અને છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. 1 2 3 4 5 અને છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવવાના છે. તો આવી રીતે તમે છઠ્ઠો રાઉન્ડ પણ કમ્પ્લીટ પૂરો કરી લેજો. સાતમો રાઉન્ડ છે. છઠ્ઠો રાઉન્ડ તો આપણે પહેલાં પૂરો કર્યો 36 સિંગલ પાસાનો 1 2 3 4 5 6 અને સાતમો રાઉન્ડ છે એની અંતે આપણી પાસે 22 સિંગલ પાસા બનશે. તો તમે સાતમો રાઉન્ડ કમ્પ્લીટ પૂરો કરી લેજો. આપણો સાતમો રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે. આઠમો રાઉન્ડ પહોંચી ગયા છીએ આપણે. એક સાંકળી લીધા પછી 1 2 3 4 5 6 અને સાતમી જગ્યા ઉપર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસો બનાવવાનો છે. 1 2 3 4 5 6 અને સાતમી જગ્યા ઉપર એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસા બનાવી આવી રીતે આપણો આઠમો રાઉન્ડ છે એ પૂરો કરી લેવાનો છે. આઠમા રાઉન્ડની અંતે આપણી પાસે 48 સિંગલ પાસા હશે. તો તમે આઠમો રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી આપણો છે આઠમો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે 9 અને 10માં એક પણ પાસો વધારવાનો નથી અને એક ઘટાડવાનો પણ નથી. સેમ એવી જ રીતે 48ની ઉપર 48 સિંગલ પાસા બનાવતા 9મો અને 10મો બંને રાઉન્ડ છે એ પૂરા કરી લેજો. તો 9મો અને 10મો રાઉન્ડ પૂરા કરી લ્યો. ત્યાર પછી 10 રાઉન્ડ પૂરા થઈ ગયા છે આપણા. હવે 11મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો એક સિંગલ સાંકળી લઈ 1 નેક્સ્ટમાં 2 નેક્સ્ટમાં 3 નેક્સ્ટમાં 4 નેક્સ્ટમાં 5 નેક્સ્ટમાં 6 નેક્સ્ટમાં 7 નેક્સ્ટમાં 8 અને આઠમાની અંદર એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી પાછું 1 2 3 4 5 6 7 અને 8ની અંદર એકની એક જગ્યા ઉપર 2 વાર સિંગલ પાસો લેવાનો છે. તો આવી રીતે તમે 11મો રાઉન્ડ પૂરો કરી નાખો. 11મા રાઉન્ડની અંતે આપણી પાસે 54 સિંગલ પાસા હશે. તો તમે પૂરો કરી લેજો. 11મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી એક સાંકળી લઈ દરેકમાં એક એક સિંગલ પાસો લેતા રાઉન્ડ છે 12મો પૂરો કરવાનો છે. 12 13 14 15 16 17 18 ને 19 એટલે કે કુલ 8 રાઉન્ડ છે તમારે 54 સિંગલ પાસાના બનાવવાના છે. એટલે અત્યારે આપણે 12મો બનાવીએ છીએ ત્યારથી 19મા રાઉન્ડ સુધી તમે કમ્પ્લીટ કરી લેજો.
બધામાં એક એક સિંગલ પાસો જ લેવાનો છે, ક્યાંય વધારવાના નથી અને ઘટાડવાના પણ નથી. આપણા 19 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. ત્યાર પછી 20મો રાઉન્ડ કરી શરૂ. એક સાંકળી લઈ એ જગ્યા ઉપર એક સિંગલ પાસો 1 2 3 4 5 6 7 8 અને 9 બંનેનો ભેગો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ 1 2 3 4 5 6 7 8 અને 9નો ભેગો મળીને એક પાસો બનાવવાનો છે. તો આવી રીતે આપણે આખા રાઉન્ડની અંતે 6 છે 6 સિંગલ પાસા ઘટાડવાના છે, એટલે 8મો અને 9મો દર વખતે એક કરવાનો છે. તો તમે 20મો રાઉન્ડ છે એ પૂરો કરી લેજો. 20મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 21મા રાઉન્ડમાં એક સાંકળી લઈ એની જગ્યા ઉપર એક સિંગલ પાસો 1 2 3 4 5 6. હવે આ વખતે 7મો અને 8મો બંનેનો ભેગો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 1 2 3 4 5 6 7 અને 8નો ભેગો મળીને એક સિંગલ પાસો બનાવવાનો છે. તો 21મા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 42 સિંગલ પાસા હશે. તો 21મો રાઉન્ડ આવી રીતે પૂરો કરી લેજો. ત્યાર પછી હવે 22મો રાઉન્ડ છે. એક સાંકળી લઈ 1 2 3 4 5 એક વાર લેવાનું છે અને 6ઠો અને 7માનો બંનેનો ભેગો મળીને એક સિંગલ પાસો કરવાનો છે. તો 23મા રાઉન્ડની અંતે આપણી પાસે 22મા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 36 સિંગલ પાસા હશે. 1 2 3 4 5 6 અને 7 બંને ભેગો મળીને 1. આવી રીતે તમે 22મો રાઉન્ડ છે પૂરો કરી લેજો. ત્યાર પછી 23મો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે, એક સિંગલ પાસો 2 3 4 5મો અને 6ઠ્ઠો ભેગો મળીને એક કરવાનો છે. 1 2 3 4 5મો અને 6ઠ્ઠો ભેગો મળીને એક કરવાનો છે. તો 23મા રાઉન્ડની અંતે આપણી પાસે 30 સિંગલ પાસા હશે. તો 23 રાઉન્ડ પૂરો કરી લેજો. ત્યાર પછી 24મો રાઉન્ડ છે. એક સિંગલ પાસો લઈ 1 2 3 ચોથો અને 5મો છે એને ભેગો કરવાનો છે. 1 2 3 4 અને 5 બંનેનો મળીને એક કરવાનો છે. 1 2 3 4 અને 5 ભેગો મળીને એક. આવી રીતે 24મો રાઉન્ડ પૂરો કરશો. 24મા રાઉન્ડના અંતે આપણી પાસે 24 સિંગલ પાસા હશે. 24મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 25મા રાઉન્ડમાં એક સાંકળી લઈ 1 અને 2 ત્રીજો અને ચોથો છે બંને ભેગો મળીને એક કરવાનો છે. 1 2 3 અને 4નો ભેગો મળીને એક. એટલે કે આપણી પાસે 25મા રાઉન્ડની અંતે આપણી પાસે 18 સિંગલ પાસા બનેલા હોવા જોઈએ. એક 2 3 4નો 1 1 2 ત્રીજાનો અને ચોથાનો ભેગો મળીને એક સિંગલ પાસો. આપણો રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે. તો એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે.
અને હવે આ માથાના ભાગમાં કોટન ભરી દેવાનું છે. આખું આપણે કોટન ભરી દીધું છે. ત્યાર પછી હવે એનું આગળ અહીંયા નાક બનાવવાનું રહેશે અને કાન બનાવીશું. હવે આપણે એને મોઢા ઉપર લગાવવા માટે નાક બનાવવાનું છે, તો એ વ્હાઇટ કલરથી બનાવીશું આપણે. એક સાંકળી લીધી છે, 6 સિંગલ પાસા લેવાના છે. 1 2 3 4 5 અને 6. સેમ આવું 2 બનાવવાનું છે, બીજામાં કટ નથી કરવાનું. આપણું બીજું છે એ બની ગયું છે. હવે એને સીધું જોઈન્ટ જ કરવાનું છે. દરેકમાં 2 સિંગલ પાસા લેવાના છે. આ જેટલા આપણે વચ્ચે દોર આવતા હોય એની અંદર દબાવતા જઈશું. દરેકમાં 2 લેતા જઈએ. અહીંયા સીધું જોઈન્ટ કરી દેવાનું છે સ્લીપ ટીચથી. એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. સો એમાં પરોવી લીધું છે. હવે આ છે એ બંને ભેગા કરી લેશું આપણે. થઈ ગયું છે પેક. હવે અહીંયા ત્યાં ઘુમાવી અને કટ કરી લેવાનું છે. હવે એના કાન બનાવવાના છે. કાન બનાવવા માટે પહેલાં આપણે
ઓરેન્જ કલરની ઊન લેશું. મેજિક રિંગ બનાવવાની છે. એક સાંકળી લીધી, ત્યાર પછી 6 સિંગલ પાસા લેવાના. 1 2 3 4 5 6 મેજિક રિંગ ખેંચી લેવાની છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. એક સાંકળી લેવાની છે, દરેકમાં 2 પાસા બનાવવાના છે. નીચલી ઊન છે આપણે સાથે લેતા જઈશું. અને જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી ત્રીજો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે, ત્યાર પછી 1 2 વખત એક પાસો લેવાનો છે અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 1 2 અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસો. 1 2 ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસો. 1 2 અને એકની જગ્યા ઉપર 2 વાર પાસો. એટલે કે ત્રીજા રાઉન્ડમાં આપણે 4 પાસા છે સિંગલ પાસા એ વધાર્યા છે. ત્યાર પછી એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી ચોથા રાઉન્ડમાં એક પણ વધારવાનો નથી અને ઘટાડવાનો પણ નથી. ત્રીજો રાઉન્ડ આપણે 16 સિંગલ પાસાનો બન્યો છે, તો ચોથો પણ 16નો બનશે અને ત્યાર પછી પાંચમો પણ 16નો બનશે. તો ચોથો અને પાંચમો રાઉન્ડ છે તમે પૂરો કરી લેજો. 5 રાઉન્ડ પૂરા થાય એટલે એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. ત્યાર પછી કાનની અંદરનો જે ભાગ છે એ બનાવવાનો છે. અંદર લગાવવા માટે વ્હાઈટ કલરથી બનાવીશું. મેજિક રિંગ બનાવી એક સાંકળી લેવાની છે. એક 2 અને 3 સિંગલ પાસા લઈ ખેંચી લેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લઈ અને ટર્ન કરી દેવાનું છે. ટર્ન કરતાની સાથે 3 પાસા છે તો ત્રણેયમાં 3 વખત સિંગલ પાસા બનાવવાના છે. એટલે કે આપણે બીજા રાઉન્ડમાં આપણી પાસે કુલ 9 સિંગલ પાસા બની જશે. આ ઊન છે એને દબાવી લેશું નીચે એટલે એની નોટ ન લગાવવી પડે. એક સાંકળી લઈ નાની ઊન રાખી કટ કરી લેવાનું છે અને આ ઊનને કટ કરી લેશું. આની પાછળ અહીંયા નોટ લગાવી દેશું. આપણો કાન બનાવ્યો છે એની ઉપર આ ગમથી ચોંટાડવાનું રહેશે.
તો આપણે પાર્ટ 1 વિડીયોમાં એનું માથું બનાવ્યું છે, ત્યાર પછીનું નાક બનાવ્યું છે અને કાન બનાવ્યા છે. હવે પાર્ટ 2 વિડીયોમાં એનું બોડી બનાવવાનું છે, પગ બનાવવાના છે, હાથ અને પૂંછ બનાવવાની છે. તો તમે પાર્ટ 2 વિડીયો જરૂરથી જોજો અને પાર્ટ 1 વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.